નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન બંનેની. કેમ? કારણ કે અમિતાભ બચ્ચન ગુજરાતમાં બ્રાન્ડ એમ્બેસેડર નરેન્દ્ર મોદીએ બનાવ્યા હતા અમિતાભ બચ્ચનને, અને એના કારણે અમિતાભ બચ્ચન આખા દેશમાં ખ્યાતિ મેળવી. ખુશ્બુ ગુજરાત કી જાહેરાતો દ્વારા, એ જાહેરાતો ટીવીમાં બતાવીને, ન્યૂઝપેપરમાં બતાવીને નરેન્દ્ર મોદી રાતોરાત આખા ભારતમાં પ્રસિદ્ધિ મેળવી. અને એ જાહેર ખબરની પાછળ તરત જ નરેન્દ્ર મોદીની સરકારની પણ બીજી જાહેર ખબરો આવવી લાગી. કરોડો રૂપિયા ખર્ચ ગુજરાતની પ્રજાના પૈસે આનું કરવામાં આવ્યું, એનું વળતર પણ મળ્યું. આખા દેશમાં આની ચર્ચા ઊભી થઈ અને પ્રવાસીઓ સારી એવી સંખ્યામાં ગુજરાતમાં આવવા લાગ્યા. તો એ વાત કરવી છે, કારણ કે આ એક ફિલ્મ જે હતી ખુશ્બુ ગુજરાત કી, એ 18/8/2010 રોજ ગાંધી આશ્રમમાં અમિતાભ બચ્ચને 3 ફિલ્મો ખુલ્લી મૂકી હતી. નરેન્દ્ર મોદી પણ એમાં હાજર હતા. એની વિડીયો ફિલ્મ પણ આપણે જોઈશું. તો એમાં મોટી એમની ખ્યાતિ મેળવી હતી અને એ ખ્યાતિમાં એમને સારી એવી ફાયદો પણ થયો. એ સમયે જ્યારે ગુજરાત સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી, એનું આ આપણે ડોક્યુમેન્ટ જોઈ રહ્યા છીએ. તો આખી ઘટના આપણે થોડી સમજવી પડશે કે આ કઈ રીતે બન્યું. કારણ કે જે નરેન્દ્ર મોદીએ જે કર્યું હતું એ અત્યંત અદ્ભુત હતું, એમાં તો કોઈ સવાલ નથી. ભલે આપણા પૈસે કર્યું હતું, આપણા ખર્ચે કર્યું હતું, એમાં કોઈ સવાલ નથી, પણ એમણે પોતાનું બ્રાન્ડિંગ જબરજસ્ત કરી બતાવ્યું હતું. જબરજસ્ત, કે જે કોઈ ન કરી શકે એ રીતે. કારણ કે 2010માં અમિતાભ બચ્ચને મોદીને વડાપ્રધાન સુધી પહોંચાડવા માટે સીધી નહીં તો આડકતરી રીતે આ રીતે મદદ કરી હતી, બ્રાન્ડ એમ્બેસેડર બનીને અને નરેન્દ્ર મોદીને ગુજરાતના બ્રાન્ડ બનાવીને. મોદી પોતાનું બ્રાન્ડિંગ કરવા માટે તો જાણીતા છે જ, આપણે બધા જાણીએ છીએ. બીજી વખત મુખ્યપ્રધાન બન્યા ત્યારે એમણે મનોમન નક્કી કરી લીધું હોવાના ઘણા બધા તારણો નીકળે છે કે વડાપ્રધાન બનવું છે. અને વડાપ્રધાન બનવા માટે શું કરવું છે, એના અનેક પ્લાન એની પાસે હતા. એમાંનો એક જે પ્લાન હતો એ આમ તો ત્યારે કદાચ જયનારાયણ વ્યાસ જ્યારે પ્રવાસન પ્રધાન હતા, એમને ખ્યાલ નહીં હોય કે આ વડાપ્રધાન બનવા માટેનો પ્લાન છે. એમણે નરેન્દ્ર મોદીને જબરજસ્ત આઈડિયા આપ્યા કે આખા દેશમાં આપણે ગુજરાતને પ્રવાસન ઉદ્યોગ વિકસાવવા માટે જબરજસ્ત જાહેરાતોની કેમ્પેઇન કરવું જોઈએ. અને એમાં અમિતાભ બચ્ચનની શોધ થઈ. અમિતાભ બચ્ચને તૈયારી બતાવી અને એમણે જાહેર કર્યું કે હું એક પણ પૈસો નહીં લઉં. પણ પછી કેટલીક કંપનીઓને એમાં ફાયદો થયો. અને અમિતાભ બચ્ચને પોતે પણ ગિફ્ટ સિટીમાં, ગાંધીનગરમાં અત્યારે પ્લોટ લીધો છે અને એ ગિફ્ટ સિટીની બરાબર બાજુમાં. એની જે લીધો ત્યારની કિંમત અત્યારની કિંમત આસમાન પર છે. તો ફાયદો તો મેળવ્યો છે એમણે, ભલે જાહેરાત ન કરી. ગુજરાત કી ખુશ્બુ અને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા જાહેરાતો એ સુપરહિટ જાહેરાતો થઈ અને મોદીને દેશના સુપરસ્ટાર બનાવવામાં મદદ કરી અમિતાભ બચ્ચને. મોદીને સીધા નાણાં તો ન લીધા, પણ માર્કેટિંગ એજન્સી જે ગિફ્ટ સિટી અને આ રીતે એમને માર્ગ પણ લીધો. દેશભરમાં મોદીને હીરો બનાવી દીધા, ગુજરાતને હીરો બનાવી દીધું. ગુજરાતના વિકાસને કે નહીં ભાઈ નરેન્દ્ર મોદીના કારણે આ બધું થઈ રહ્યું છે એવું લોકોના મનમાં, દેશના લોકોના મનમાં પ્રસ્થાપિત કરી દીધું. અને 2012માં ચૂંટણી જીતાયા પછી 2014માં વડાપ્રધાનની ચૂંટણી આવી. એમાં રાજકીય કાવાદાઓ કરીને અડવાણીને બાજુ પર મૂકીને પોતે વડાપ્રધાન પદના ની જાહેરાત કરાવડાવી પક્ષ દ્વારા. અમિતાભ બચ્ચનની જે એબીસી કંપની ને દેવાદાર બની ગઈ હતી, એમાંથી અમિતાભ બચ્ચન દેવાદાર બની ગયા હતા. એક સમય તો એવો હતો કે એમણે જે દૂધ આપવા માટે જે ફેરિયા આવતા હતા, એમને પૈસા આપવા માટે, એને જે એનું બિલ ચૂકવવા માટે પૈસા નહોતા. તો ચા એમને 3 કલાક સુધી મોડી મળી અને ત્યારથી એમણે કાળી ચા પીવાનું શરૂ કર્યું. ગુજરાતમાં આવતા ત્યારે મોટાભાગે એવી જ કાળી ચા પીતા હતા. એક હોટલ, જે હોટલ આસન રોડ ઉપરની હોટલમાં એ કાયમ માટે રોકાતા હતા. તો આવું જ મોદીનું છે. મોદીએ વારંવાર કહ્યું છે કે હું ભીખ માંગતો હતો, અને હવે અમિતાભ બચ્ચન એમને મળી ગયા અને પોતે બોલ બચ્ચન બની ગયા. અને ખુશ્બુ ગુજરાત કી માં એમણે જબરજસ્ત પ્રસિદ્ધિ મેળવી. જોઈએ આપણે ગાંધી આશ્રમમાં જે અમિતાભ બચ્ચનની 3 વિડીયો ફિલ્મ, જાહેરાતની એડ ફિલ્મ જે મૂકવામાં આવી હતી, એ પણ જોઈએ. આ જયનારાયણ વ્યાસ છે અને નરેન્દ્ર મોદી છે. એમાં વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. આ
અમિતાભ બચ્ચન આવે છે અને કમલેશ પટેલ ત્યારે ટુરિઝમ કોર્પોરેશનના અધ્યક્ષ હતા, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન. અમિતાભ બચ્ચન અને બંને વાતચીત પણ કરી રહ્યા છે. જો કે અમિતાભ બચ્ચને મોદી અંગે રાજકીય ક્યારેય પ્રતિભાવ નહોતા. આ જયનારાયણ વ્યાસ એમને જે અભિનંદન એમને આપે છે આપણા ટુરિઝમ મિનિસ્ટર જયનારાયણ વ્યાસ જોઈ શકાય છે. તો આ ફિલ્મ જે હતી એમાં નરેન્દ્ર મોદીને સુપરસ્ટાર બનાવી દીધા. શરૂઆત તો જો કે 2010 થી થઈ હતી. ક્રિએટિવ એજન્સી જે છે ઓગિલ્વી એન્ડ માથેર કરીને એક માથેર ઇન્ડિયા કરીને જે હતી એને બધો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો કરોડ રૂપિયાનો. કેટલા શું આવ્યું કશું જજુ એની તે સમયે પણ જાહેરાત નથી કરવામાં આવી, કેટલું પેમેન્ટ થયું છે તે. અને અમિતાભ બચ્ચન એની સાથે જોડાયેલા હતા આ કંપની સાથે. ગીર નેશનલ પાર્કના એમણે વિડીયો બનાવી, કચ્છનું રણ, સોમનાથ મંદિર, સાબરમતી મંદિર, અંબાજી મંદિર અને સરખેજ રોજા સુધીની એડ ફિલ્મો અમિતાભ બચ્ચને બનાવી. અને આ જે એમાંની 3 ફિલ્મો જે છે અહીંયા રિલીઝ થઈ રહી છે. આ એનો વિડીયો ફૂટેજીસ છે. ગુજરાત સરકારે એ સમયે જાહેરાત કરી હતી અને એમાં આ બધી જ વિગતો એ સમયે આપણે જોઈ શકીએ છીએ. કારણ કે કચ્છનું રણથી લઈને આ બધું જ જે થયું, કચ્છ નથી જોયું તો કંઈ નથી જોયું. ગુજરાતીમાં હિન્દીમાં કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો ખુશ્બુ ગુજરાત કી સુપરહિટ થઈ. ધાર્મિક સ્થાનો, વારસો, ગુજરાતનો વારસો, રણોત્સવ, સિંહ, હસ્તકલા, સાંસ્કૃતિકને કેન્દ્રમાં રાખીને એ બધી જ ફિલ્મો બનાવવામાં આવી હતી. અને એટલા માટે 2010માં જે આ શરૂ થઈ એમાં અભિયાનનું મુખ્ય ઉદ્દેશ ગુજરાતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન નકશા ઉપર મજબૂત પ્રસ્થાપિત કરવા માટેનું હતું. બ્રાન્ડ એમ્બેસેડર જે એમાં અમિતાભ બચ્ચન હતા એ ઘણા લોકપ્રિય થયા અને આ બધું જ થયું એમાં. તો આ આખી જે બધી બાબતો છે એ અત્યંત રોચક છે, ઘણી બધી રોચક છે. ઘણી બધો ઇતિહાસ એની પાછળનો રચાયેલો છે. આ વિડીયો ફિલ્મમાં ઘણું બધું કહી જાય છે. અને कच्छ का ये रण हिंदुस्तान का तोरण है. चांदनी रात की ये सफेद धरती, यूं लगता है जैसे चांद जमीन पर उतर आया है. कच्छ के लोग जीवन को सजाते हैं रंगों से, कला से, संगीत के सुरों से. मांडवी का नीला समंदर भी यही है पास में. यहां खुशबू है उत्साह की, उत्सव की, रंगों की, कलाकारी की. खुशबू है गुजरात की. आपने कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. कुछ दिन तो गुजारो गुजरात में. कुछ दिन तो गुजारो गुजरात में. આ પછી નરેન્દ્ર મોદીએ પણ પછી પોતે પણ અમિતાભ બચ્ચનની નકલ કરી હતી અને એ જ રીતે એમણે પણ બોલવાનું ચાલુ કર્યું. नहीं देखा, कच्छ नहीं देखा तो कुछ नहीं देखा, कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. તો આ કથા છે નરેન્દ્ર મોદીની સફળતાની. અમિતાભ બચ્ચને એમને વડાપ્રધાન સુધી પહોંચવા માટે જબરજસ્ત મદદ કરી અને આખરે વડાપ્રધાન થયા પણ ખરા 2010 થી. માત્ર બહુ લાંબો સમય નહીં, આજે આખા લગભગ 3-4 વર્ષ સુધી આ બધી જાહેરાતો બતાવવામાં આવી હતી અને એમાં ગુજરાતને જો કે ફાયદો પણ થયો, ગુજરાતને નથી ફાયદો થયો એવું પણ નથી. એના કારણે જે ટુરિઝમ છે એ સારું એવું ડેવલપ થયું. બહારના લોકોનું જે આવવાનું પ્રમાણ છે સરકાર દાવો કરે છે કે એમાં વધારો પણ થયો છે. તો ગુજરાતને ફાયદો પણ થયો છે, એમાં કોઈ સવાલ નથી. તો આ આપણા મોદી સાહેબની કહાની છે કે જે પોતે પણ પોતાના બ્રાન્ડિંગ કઈ રીતે કરવું એ બહુ સારી સૂઝબૂઝ ધરાવે છે. આજે પણ કરી રહ્યા છે. રાષ્ટ્રીય મહામાનવ તરીકે પોતાને પ્રોજેક્ટ કરી રહ્યા છે. જે રીતે ગુજરાતમાં હતા અને ગુજરાતમાં એ પોતે પોતાને એક વડાપ્રધાનના સંભવિત ઉમેદવાર તરીકે અને ગુજરાતના સફળ સુકાની તરીકે જે પ્રોજેક્ટ કરી રહ્યા હતા એ જ હવે દિલ્હી જઈને એ પોતે પોતાને વિશ્વ માનવ તરીકે રાષ્ટ્રીય
નેતાથી મટીને વૈશ્વિક નેતા તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છે. તો આ જે નરેન્દ્ર મોદીની જે ખૂબી છે, પોતાનું બ્રાન્ડિંગ કઈ રીતે કરવું, કેવા કપડાં પહેરવા, કેવો મેકઅપ કરવો, વાળ ટાલ ઉપર માથા ઉપરથી નીકળી ગયા હોય તો કઈ રીતે એનું પ્લાન્ટેશન કરવું, આવી બધી જ તરકીબો કપડાથી લઈને અમદાવાદની સારામાં સારી કપડાં બનાવતી કંપનીમાં પોતાના કપડાં બનાવડાવવાથી લઈને ઘણું બધું પસંદગીથી લઈને એની ચોઈસ જબરજસ્ત હોય છે અને એમાં એ સફળ પણ રહ્યા છે. તો આજે આટલું. નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ સુધી પહોંચવા માટે કોની કોની મદદ લીધી હતી, એમાં એક અમિતાભ બચ્ચનનું નામ આપણે મોખરે કહી શકાય. ઘણા બધા રાજકીય નેતાઓની તો મદદ લીધી જ હતી, અરુણ જેટલીથી લઈને ઘણા બધાની, પણ એમાં અમિતાભ બચ્ચને પણ એટલી જ મદદ કરી હતી, સીધી કે આડકતરી. અને આ જે કાલચક્ર જે ફરતું હોય છે અને 4 વર્ષમાં જ આ કેમ્પેઇન પછી નરેન્દ્ર મોદી રાતોરાત ગુજરાતમાં તો હીરો થયા જ, દેશમાં પણ થયા. અને વડાપ્રધાન સુધી પહોંચવા માટેનો જે રસ્તો સરળ થઈ ગયો, વાઇબ્રન્ટ ગુજરાત થકી અને ખુશ્બુ ગુજરાત થકી. તો આ છે આપણા વડાપ્રધાન, માનનીય વડાપ્રધાન. બસ આજે આટલું. અને રોજ સવારે કાલચક્ર 9 વાગે આપણે આવા જ કાર્યક્રમો આપીએ છીએ અને એમાં નેતાઓ શું શું કરતા હોય છે, શું ભૂલ કરતા હોય છે, એના પ્લાન શું હોય છે, એ બધું જ બતાવતા હોય છે. બસ આજે આટલું. નમસ્તે.